નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બીબીએમ હાઈસ્કૂલના હોમ લર્નિંગમાં આપ સર્વેનું સ્વાગત છે। હું પ્રફુલ્લ પાનસુરિયા આપ સૌને ધોરણ 12 ઇંગ્લિશ મેઇન ટેક્સ્ટ બુકના યુનિટ 6ના રીડ જે છે એ રીડનું ટાઇટલ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એના પાર્ટ 2ની વાત કરીશ। ધોરણ 12ના મેઇન ટેક્સ્ટ બુકની અંદર યુનિટ 6ની અંદર જે એકમાત્ર રીડ છે જેનું ટાઇટલ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, જેની અંદર હેલન કેલરની જે સ્પીચ છે એ સ્પીચ અહીંયા આપેલી છે। એ સ્પીચના પાર્ટ 1ની વાત આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ। હવે જે વાત કરશું એ આ રીડના બાકીના ભાગની વાત કરીશું, જે બાકીના ભાગની વાત આપણે આ પાર્ટ 2ના વિડીયોમાં કરીશું। તો જે પેરેગ્રાફ સુધી વાત થઈ હતી એના પછીના પેરેગ્રાફથી આપણે વાત કરવાની છે। તો એના પછીનો જે પેરેગ્રાફ છે જે અહીંથી સ્ટાર્ટ થાય છે એની વાત આપણે કરવાની છે। એના આગળના પેરેગ્રાફ સુધીની વાત આપણે આ જ રીડના પાર્ટ 1માં કરી ચૂક્યા છીએ। હવે નેક્સ્ટ પેરેગ્રાફથી આ રીડના અંત સુધીની વાત આપણે આ પાર્ટ 2ના વિડીયોમાં કરીશું। તો આગળ પેરેગ્રાફથી શરૂ કરીએ તો વી આર નોટ ફ્રી અનલેસ ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ represent the interest of the lives of the people and no other interest। કે જ્યાં સુધી તે લોકો એવો કાયદો ઘડે અને એમનું અમલીકરણ કરાવે છે તેઓ અન્ય કોઈ બાબતમાં રસ રાખ્યા સિવાય માત્ર લોકોના જ જીવનમાં રસ રાખી તેમનું પ્રતિનિધિત્વ ન કરે ત્યાં સુધી આપણે એટલે કે આવા મજૂરોને સ્વતંત્રતા મળવાની નથી અને એ લોકો સ્વતંત્ર નથી। તો જો એવો કાયદો ઘડવામાં આવે જેમાં મજૂરોની સ્વતંત્રતાની, મજૂરોના હકની, મજૂરોના બાળકોની, એમના પરિવારની અને એમના ઉત્થાનની વાત કરવામાં આવે તો ખરેખર એ લોકોને આવા જ લોકો, એમના માલિકો અને જે દેશની સિસ્ટમ છે એ જ લોકો એમને સ્વતંત્ર કરી શકે। ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ। કે મતદાન વેતનગરા ગુલામને સ્વતંત્ર માનવમાં પલટાવી શકતું નથી। There has never existed a truly free and democratic nation in the world। વિશ્વમાં ખરેખર જોઈએ તો સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહી રાષ્ટ્રની ક્યારેય હસ્તી રહી નથી। અને જે બેલેટ પેપરથી આપણને ખબર છે કે પહેલાં જ્યારે પણ કોઈ પણ દેશની ચૂંટણી અથવા તો ઇલેક્શન થતું હોય ત્યારે બેલેટ પેપરનો ઉપયોગ થતો હોય અને મતદાનનો જે હક છે એ દરેક નાગરિકને મળતો હોય છે અમુક ઉંમરથી ઉપરના હોય એ પ્રમાણે। તો મતદાનનો જે હક દરેક નાગરિકને મળે છે એ હક ખરેખર માણસને સ્વતંત્ર બનાવી શકતું નથી। એ સિસ્ટમ બનાવી શકે છે પણ એ સિસ્ટમ બનાવ્યા પછી પણ એમને મત આપ્યા પછી પણ જાણે એમની જ એમને ગુલામી કરવી પડે છે। There has never existed a truly free and democratic nation in the world. From time immemorial, men have followed with blind loyalty the strong men who had the power of money and of armies। જે અનિશ્ચિત કાળથી માણસો આંધળી વફાદારીથી જેમની પાસે પૈસા અને લશ્કરની શક્તિ છે એવા શક્તિશાળી માણસોને અનુસરતા આવ્યા છે। કે આ એવા લોકો છે, આ એવા મજૂરો છે જે વર્ષોથી અનિશ્ચિત કાળથી અને બ્લાઇન્ડલી કે એમના આંધળા વફાદાર બનીને આવા પૈસાદાર લોકોની અંડરમાં કામ કરે છે અને આવા પૈસાદાર લોકો પણ પોતાના પૈસાની તાકાતથી અને પોતાના લશ્કરની તાકાતથી આવા નબળા લોકોને પોતાના ગુલામ બનાવીને પોતાની મનપૂર્વકની પોતાની જે મનમાં આવે તેવું એમની પાસે કામ કરાવે છે। Even while battlefields were piled high with their own dead, they have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor। કે અરે યુદ્ધભૂમિમાં તેમની પોતાની લાશના એમણે જ ઢગલા ખડક્યા એવું લાગે છે। તેમણે શાસકોની જમીનો ખેડી છે પણ સામા છેડે તેમને કાળી મજૂરીના ફળ પણ મળ્યા નથી।
એમણે જે એમના માલિકો છે એમની જમીનો ખેડી છે, એમના જમીનોમાં વાવેતર કર્યું છે, એમના જમીનોમાં ઉત્પાદન કર્યું છે, પણ આવી કાળી મજૂરીનું પણ કંઈ પણ એમને ફળ એમના માલિકો પાસેથી મળ્યું નથી અને એમના માલિકો આવા મજૂરોને સતત લૂંટી રહ્યા છે અને એમનું શોષણ કરી રહ્યા છે. They have built places and pyramids, temples and cathedrals that held no real shrine of liberty. તેમણે મહેલો, પિરામિડો, મંદિરો અને દેવળો બાંધ્યા છે અને તેમાં ક્યાંય સાચી સ્વતંત્રતાનું સ્મારક રચાયું નથી. આવા જે પૈસાદાર લોકો છે, જે માલિકો છે, એ માલિકોએ પોતાના પૈસાનો ઉપયોગ ખરેખર આવા મજૂરોને વેતન વધારો કરીને એમને આપવા જોઈએ, એમના જીવનશૈલીમાં સુધારો લાવવો જોઈએ, એમના ખોરાકમાં સુધારો લાવવો જોઈએ, એમાં વાપરવો જોઈએ. એના બદલે આવા માલિકોએ એમના પૈસાથી મહેલો બનાવ્યા છે, પિરામિડો બનાવ્યા છે, મંદિરો અને દેવળો પણ બાંધ્યા છે, પણ ક્યાંય લોકોના સ્વતંત્રતાની વાત આવતી નથી અને ક્યાંય લોકોને સ્વતંત્રતા મળે એવું કંઈ પણ એમના પૈસાથી કામ થયું નથી. As civilization has grown more complex, the workers have become more and more enslaved. Until today, they are little more than parts of the machines they operate. જેમ જેમ સભ્યતા વધારે ને વધારે કોમ્પ્લેક્સ એટલે કે જટિલ બનતી જાય છે, જટિલ થતી જાય છે, વધારે ને વધારે કર્મચારીઓને ગુલામ બનાવાતા જાય છે. એટલે સભ્યતા જેમ જેમ જટિલ બને છે તેમ તેમ વધારે ને વધારે લોકોને ગુલામ બનાવાતા જાય છે અને નબળા લોકોનું શોષણ કરાતું આવે છે. અત્યારે હાલમાં પણ તેઓ ચલાવે છે તે યંત્રોના પૂર્જાઓથી એ વિશેષ કંઈ નથી. આમ જોઈએ તો આ બધા જે મજૂરો છે, જે પોતાના માલિકોની અંડરમાં આટલી દયનીય હાલતમાં કામ કરે છે, એ ખરેખર આમ જોઈએ તો એ માણસો નથી, પણ એક મશીનના પાર્ટ્સ એટલે કે મશીનના પૂર્જાઓ. જેમ મશીન સતત એના પાર્ટ્સ કામ કરતા હોય એવી રીતે આ માણસો પણ મશીનના પાર્ટ્સની જેમ સતત મહેનત અને પરિશ્રમ કરી રહ્યા છે. Daily they face the dangers of railroad, bridge, skyscraper, freight train, stockhold, stockyard and training at the docks, on the railroads and underground and on the seas. રોજ રોજ તેમણે રેલવે, રસ્તા, પુલ, બહુમાળી મકાન, માલ સામાન લઈ જતી ગાડી, વહાણની સ્ટીમ રૂમ, પ્રાણીઓના વાડા તેમજ દરિયાની સપાટી ઉપર તેમજ સપાટી નીચેના જોખમોનો સામનો કરવો જ પડે છે. અને આ દરેક સામનો કરવા માટે આવા મજૂરો ખૂબ જ પરિશ્રમ કરે છે, જીવનું જોખમ લે છે અને જીવના જોખમે આવી કાળી મજૂરી કરે છે. છતાં પણ એમને જોઈએ એવી સ્વતંત્રતા, જોઈએ એવું વળતર એમના માલિકો પાસેથી મળતું નથી. ફક્ત મળે છે તો એમનું શોષણ, એમની દયનીય હાલત અને આ કાદવમાં આ મજૂરો ઊંડાને ઊંડેલા ધકેલાતા જાય છે. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. તેઓ વાહન વ્યવહાર કરી આપણી જરૂરિયાતની કિંમતી ચીજ વસ્તુઓ જે આપણું જીવન શક્ય બનાવે છે તેમને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડે છે અને તેને બદલામાં શું મળે છે? What do they get in return? What do they get as a reward? આટલી સખત મહેનત કરે છે, આપણા માટે કામ કરે છે, દેશ માટે કામ કરે છે, આપણું જીવન એકદમ સંતોષકારક બનાવે છે, તો આવા મજૂરોને બદલામાં મળે છે શું? આ સ્કેન્ટી વેજ, ઓફન પોવર્ટી, રેન્ટ્સ, ટેક્सेस, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કોમ્પન્સેશન્સ એમને બદલામાં મળે છે. તો ગરીબી, એકદમ છુલ્લક એટલે કે એકદમ નહિવત જેવો પગાર, એકદમ તીવ્ર ગરીબી, ભાડા અને કરના ભારણ, જ્યાં રહે ત્યાં પોતાનું તો મકાન હોય ને ભાડા ભરવા, સામે ટેક્સનું ભારણ અને યુદ્ધની નુકસાનની ભરપાઈ. તો આવી તો એમની ખૂબ જ દયનીય હાલત છે. ધ કાઇન્ડ ઓફ પ્રિપાર્ડનેસ એટલે કે તૈયારી ધ વર્કર્સ વોન્ટ ટુ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ સચ as has never been attempted by statement or governments. કર્મચારીઓને જે મેળવવાની તૈયારી છે તે તેમના સમગ્ર જીવનનું પુનર્ગઠન અને પુનર્વ્યવસ્થાપન છે કે જે કોઈ રાજકારણીઓ કે સરકારે ક્યારેય કરવાનો પ્રયત્ન કર્યો નથી અને ક્યારેય કરવાનો પ્રયત્ન કરશે પણ નહીં. એ જો
સરકાર અને કર્મચારીઓ સરકાર અને રાજકારણીઓના ભરોસે બેસી રહેશે તો ત્યાં એનું ક્યારેય કલ્યાણ થશે નહીં. એમનું જો કલ્યાણ કરવું હશે તો એમને પોતે જ પોતાનું જે આખું રીઓર્ગેનાઇઝેશન અને રિકન્સ્ટ્રક્શન છે, પુનર્વ્યવસ્થાપન અને પુનર્ગઠન પોતે બધા મળીને જાતે જ કરવું પડશે. The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. કે આપણે જર્મન જેવા દેશ પાસેથી શીખવું જોઈએ કે એ દેશ એમના નાગરિકો માટે શું કરી રહ્યું છે અને આપણા નાગરિકોની શું હાલત આપણા દેશમાં થઈ રહી છે. કે વર્ષો પહેલાં જર્મનોએ લાગ્યું કે ઝૂંપડપટ્ટીમાંથી કદાચ સારા સૈનિકો મેળવી શકાશે નહીં અને તેથી તેમણે ઝૂંપડપટ્ટીને નેસ્ત નાબૂદ કરી દીધી. કે ઝૂંપડપટ્ટીઓમાં જે લોકો ઉછરી રહ્યા છે એ ખરેખર સારા નાગરિક ન હોય, એ સારા સૈનિક આપણા બની ન શકે, સારા નાગરિક ન બની શકે. એના માટે એમની ગરીબાઈ દૂર કરવા માટે આપણે ઝૂંપડપટ્ટીનો જ નાશ કરી નાખ્યો અને એમને સારો ખોરાક, સારું રહેવાની વ્યવસ્થા, સારું ભોજન અને એક બેટર લાઇવલીહુડ, એક સારું જીવન જેની અંદર એ શાંતિથી અને સુખથી જીવી શકે એવો આપવાનો પ્રયત્ન કર્યો. They showed to it that all the people had at least a few of the essentials of civilization: decent lodging, clean streets, wholesome if scanty food, proper medical care and proper safeguards for the workers in their occupations. અને એમણે આવા ગરીબ લોકોને જે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હતા તેમણે એ પણ ધ્યાનમાં લીધું કે આ બધા લોકોમાં સભ્યતાના થોડાક પાયામાં અંશ રહેલા છે. એમને સુચારું રહેઠાણ, સ્વચ્છ શેરીઓ, ઓછું હોવા છતાં પણ આરોગ્યપ્રદ અને હેલ્ધી ભોજન, યોગ્ય વૈદ્યકીય સારસંભાળ એટલે કે યોગ્ય એમની મેડિકલ ટ્રીટમેન્ટ અને તેમના વ્યવસાયમાં કર્મચારીઓને યોગ્ય સલામતી વ્યવસ્થા જે થવું જોઈએ તેનો તો આ માત્ર એક નાનો અંશ છે. આવું સરસ કામ જર્મનીએ પોતાના દેશના લોકો માટે, ગરીબ લોકો માટે કર્યું. તો આપણે પણ એ દેશના લોકો અને સરકાર પાસેથી કંઈક શીખવું જોઈએ. That is only a small part of what should be done. It is your business to force these reforms on the administration. સરકારમાં દબાણપૂર્વક આ સુધારો લાવવા એ તમારું કામ અને ફરજ છે. તો આ ખરેખર સરકાર દ્વારા થવું જોઈએ અને સરકાર દ્વારા જો ન થતું હોય તો એને ફરજ પડાવવી પણ જરૂરી બને છે. Let there be no more talk about what a government can or can not do. સરકાર શું કરી રહી છે અને શું નહીં એ બાબતમાં આપણે વધારે વાત નહીં કરીએ, પણ ખરેખર એક મજૂર તરીકે, એક કર્મચારી તરીકે જ્યારે આપણું શોષણ થઈ રહ્યું છે ત્યારે આપણે શું કરવાનું છે એની વાત આપણે ચોક્કસ કરવાની છે. All these things have been done by all the belligerent nations in the turmoil of war. Every fundamental industry has been managed better by the governments than by private corporations. યુદ્ધની યાતનાઓ વચ્ચે દરેક યુદ્ધખોર રાષ્ટ્રે આ કામ કર્યા છે. ખાનગી નિગમો એટલે કે કોર્પોરેશન્સ કરતાં સરકારોએ દરેક પાયાના ઉદ્યોગનું સારી રીતે વ્યવસ્થાપન પણ કર્યું છે. એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. It is your duty to insist upon still more radical measures. કે હજુ વધારે આવશ્યક પગલાં લેવા માટે આગ્રહ રાખવાની તમારી ફરજ છે અને એ કરવું જોઈએ. It is your business to see that no child is employed in an industrial establishment or mine or store and that no work is needlessly exposed to accident or disease. આપણે એ પણ જોવાનું છે કે તમારી ફરજ છે કે કોઈ પણ બાળક ઔદ્યોગિક એકમ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ કે એરિયામાં કે ખાણ કે દુકાનમાં રોજગારી ન કરે, એટલે કે ચાઇલ્ડ લેબર તરીકે કામ ન કરે. બાળકનું કામ છે રમવાનું અને બાળકનું કામ છે ભણવાનું. એ કામ એનું થવું જોઈએ. એને બાળ મજૂરીમાં ધકેલવા ન જોઈએ, એ પણ ધ્યાન આપણે રાખવાનું છે. અને એવા કોઈ કામમાં બિનજરૂરી ન જોડાય કે જેમાં તેને અકસ્માત કે બીમારીનો ભોગ બનવું પડે. એવું પણ કામ બાળક એટલે કે ચાઇલ્ડ લેબરનું કામ આપણે અટકાવવું જોઈએ. એ તમામ પ્રકારની ફરજ છે એ આપણી ફરજમાં આવે છે.
It is your business to make them give you clean cities free from smoke, dirt and congestions. એ તમારી ફરજ છે કે તેમને ધૂળ ધુમાડા ગંદકી તેમજ ભીડભાડમાંથી આપણે એમને મુક્ત શહેર એટલે કે એમને મુક્ત આપીએ અને સારું જીવન આપીએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. તેઓ તમને પોષણક્ષમ વેતન આપે તે જોવાનું પણ તમારું બધાનું કામ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ is carried into every department on the nation until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all time. જ્યાં સુધી કાયમ ધોરણે દરેક વ્યક્તિને રાષ્ટ્રના દરેક વિભાગમાં આ પ્રકારની સજ્જતા અમલમાં મુકાવી જોઈએ એ જોવાનું કામ તમારું છે. સારી રીતે જન્મ પામે, સુપોષિત થાય, યોગ્ય રીતે શિક્ષણ મળે, બાળકો હોશિયાર અને સમજદાર બને અને દેશ સેવાને યોગ્ય ન બને ત્યાં સુધી બધા જ કાયદા કાનૂન અને સંસ્થાઓ કે જે શાંતિ દહોડે છે અને યુદ્ધની ક્રૂરતા લાવે છે એને તોડી પાડો. એટલે કે આગળ જણાવે છે કે બાળકોને સારું શિક્ષણ મળવું જોઈએ, સારું જીવન મળવું જોઈએ, બાળકોને સારું પોષણ મળવું જોઈએ અને મોટા થઈને જ્યાં સુધી એ દેશ માટે કામ કરવા તૈયાર ન થાય, દેશની અગત્યતા એને ન સમજાય ત્યાં સુધી એમને એવા સમજદાર બનાવવા જોઈએ કે દેશ સેવાને યોગ્ય ન બને ત્યાં સુધી બધા જ કાયદા કાનૂન અને સંસ્થાઓ કે જે શાંતિ દોહડે છે અને યુદ્ધની ક્રૂરતા લાવે છે એને તોડવાનું કામ આપણે કરવું પડશે. એટલે કે until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. Last paragraph જોઈએ તો strike against all ordinances and laws and institutions that continue the slaughter of peace and the cruelty of war. લોકોને મોતને ઘાટ ઉતારતા બોમ્બ જે ગેસ બોમ્બ્સ છે એ ગેસ બોમ્બ્સ અને અન્ય વિનાશક સાધનો બનાવતા ઉત્પાદન એકમોને પણ તોડવા પડશે. એટલે કે હેલન કેલર જણાવે છે કે આવા બધા કાયદા કાનૂન અને સંસ્થાઓ કે જે આપણા દેશની શાંતિને દોહડી રહ્યા છે અને યુદ્ધની ક્રૂરતા લાવી રહ્યા છે, યુદ્ધને પ્રેરી રહ્યા છે, એવા તમામ લોકોને આપણે તોડવા પડશે. Strike against war, for without you no battles can be fought. Strike against manufacturing scrap and gas bombs and all other tools of murder. કે આવા લોકોને પણ તોડવા પડશે. લોકોને મોતને ઘાટ ઉતારતા જે ગેસ બોમ્બ્સ અને અન્ય વિનાશક જે સાધનો છે એ સાધનો બનાવતા ઉત્પાદક એકમો જ્યાં આ સાધનો અને ગેસ બોમ્બ્સ બને છે એને પણ આપણે તોડવા પડશે અથવા તો તોડી પાડવા પડશે. Strike against preparedness that means death and miseries to millions of human beings. કે લાખો માનવોને માટે મોત અને યાતનાઓ લાવનાર સજ્જતાઓને પણ તોડી પાડવી પડશે. Be not dumb, obedient slaves in an army of destruction. Be heroes in an army of destruction. Slaves in an army of destruction. Be heroes in an army of construction. વિસર્જનના આ લશ્કરમાં મૂક તેવા આજ્ઞાકારી બનશો નહીં, પણ સર્જનના લશ્કરમાં આપણે હીરો એટલે કે નાયક બનવા છે. જો વિદ્યાર્થી મિત્રો હેલન કેલરની જે સ્પીચના અંતમાં જે વાક્ય છે એ ફરીથી અહીંયા હું રિપીટ કરું છું. બી નોટ ડમ, મૂંગા ન બનો. ઓબેડિયન્ટ સ્લેવ એટલે એટલા બધા આજ્ઞાકીત ન બનો જેનાથી આપણું ખરેખર સર્જન થવાને બદલે આપણું વિસર્જન એટલે કે વિધ્વંસ થાય. પણ એવા હીરો બનો, એવા નાયક બનો જેનાથી આપણું, આપણા પરિવારનું અને આપણા સમગ્ર દેશનું વિધ્વંસ થવાને બદલે આપણા દેશનું આપણા દ્વારા કંઈક સર્જન થાય એવા હીરો આપણે બનવાની જરૂર છે. આપણે આપણા શોષણની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. આપણા પરિવાર માટે આપણે લડવાની જરૂર છે. અને આપણા જે દુશ્મનો જે આપણા જ દેશમાં વસી રહ્યા છે અને આપણા જ ઉપર આપણા કાયદો ઘડી રહ્યા છે અને કાયદા હેઠળ આપણું શોષણ કરીને આપણને નબળાને નબળા બનાવી રહ્યા છે, એવા તમામ લોકો, એવા તમામ માલિકો અને એવી તમામ સંસ્થાઓ અને સાથે સાથે રાજકારણીઓ અને સિસ્ટમ
વિરુદ્ધ આપણે લડવું પડશે, અવાજ ઉઠાવવો પડશે, એક સાથે કામ કરવું પડશે અને આ બધી જવાબદારી આપણા પરિવારની અને આપણા બાળકોની તમામ જવાબદારીઓ આપણી જ છે. આપણે કોઈના ભરોસે બેસી રહીશું તો ચાલશે નહીં. આપણે આપણી જાતે જ આ બધું કરવું પડશે, સાથે મળીને કરવું પડશે, તો જ આપણને આપણા હકનું મળશે અને એ હકનું મળશે તો જ આપણે આપણું જીવન વધારે ને વધારે સારી રીતે જીવી શકશું અને આપણા બાળકોને સારું જીવન આપી શકશું અને બાળકોને સારું શિક્ષણ પણ આપી શકશું અને બાળકોને મોટા થઈને એટલી સમજ આપી શકશું કે એમને દેશ માટે લડવા અને દેશ માટે બલિદાન કરવા માટે આપણે એને સજ્જ પણ કરી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, હેલન કેલરના આ સ્પીચની અંદર જે ટાઇટલ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, જેના પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર આપણે જે વાત કરી એ ખરેખર ખૂબ જ દયનીય બાબત છે કે આવા મજૂરોનું કેવું શોષણ કરવામાં આવે છે અને એમના માલિકો ટસથી મસ થતા નથી. આવા એક સોશિયલ વર્કર તરીકે, એક સોશિયલ રિફોર્મર તરીકે હેલન કેલર ખૂબ જ પ્રખ્યાત થયા અને સમાજમાં એમનું ખૂબ જ નામ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હેલન કેલરની આ સ્પીચ જેનું ટાઇટલ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એના પાર્ટ 1 અને આ વિડીયોના પાર્ટ 2માં આપણે આ રીતની વાત આપણે પૂરી કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલું પૂરતું છે. ધન્યવાદ.